તો ભાઈ આજે તો ફટાફટ બ્રશ કરીને જવાનું હતું વાળ કપાવવા, તો ફટાફટ બ્રશ કરી લીધો અને પછી નીકળી જા અમે કંઈક સોનારી તરફ, કેમ કે હું ને જય જવાના હતા વાળ કપાવવા, તો ફટાફટ નીકળી જા અમે કંઈક સોનારી તરફ. અને પહેલા તો નખાવી લીધું પેટ્રોલ, કેમ કે ભાઈ ગાડીમાં પેટ્રોલ નહોતું, તો ફટાફટ પેટ્રોલ નખાવી, તો ભાઈ અમે ગાડીમાં પેટ્રોલ નખાવીને નીકળી ગયા ફટાફટ સોનારી તરફ. આ છે કંઈક સોનારીનો રસ્તો, તમે જોઈ શકો. તો ભાઈ આપણે પૂગી ગયા હતા સોનારી, અને ભાઈ આપણે કપાવવાના હતા આ જગ્યા વાળ, કેમ કે આ છે આપણા ફ્રેન્ડની દુકાન. અને પહેલા તો મળી લીધા આપણે ફ્રેન્ડને રામ રામ, અને પછી કરી લીધી આપણે દુકાનમાં એન્ટ્રી, કેમ કે આ છે પેલા જોઈ શકો દુકાનનો દરવાજો. અને ભાઈ દુકાનનો દરવાજો ખોલતા જ આપણે મળી ગયો કાચ. તો પેલા તો આપણે પોઝ દઈને બે ફોટા પાડી લીધા. તો ભાઈ આપણે દુકાનની અંદર એન્ટ્રી કરતા જ આપણે કરી લીધો સીટ ઉપર કબજો, કેમ કે આપણે કપાવવાના હતા પેલા વાળના. આ શરૂઆતનો જોઈ શકો છો મારો કંઈક આવો છે લુક. તો તમે જોઈ શકો છો આ છે કંઈક મારો વાળ કાપ્યા પછીનો લુક તમે ભાઈ. તો અત્યારે ફટાફટ ભાઈને પેલા તો બાય બાય કરીને આપણે નીકળી જાય કંઈક ઘર તરફ, કેમ કે જવાનું તો ઘરે. અને આજે થઈ ગયું હતું ભાઈ થોડુંક મોડું, કેમ કે ભાઈ ઘરેથી ફોન આવી ગયો હતો. અને પછી ફટાફટ ઘરે પૂગી જાય અને ભાઈ ઘરે જઈને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. અને ભાઈ તમે જોઈ શકો છો આ છે કે કંઈક મારો વાળના લુક. અને ભાઈ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી દેજો અને આ પેજને ફોલો કરતા જજો ભાઈ. મળીએ થોડીક વાર પછી આરામ કરીને. તો ભાઈ કેમ છો બધા? આશા કરું બધા એકદમ મસ્ત અને મજામાં હશે દોસ્તો. તો ભાઈ ફિલહાલ હું આવી ગયો વાડીએ, કેમ કે હમણાં થોડીક વાર પહેલા મારા મમ્મીઓ ઘરે આવ્યા ને મને કે આપણી ખેતરની બાજુમાં જે બીજા લોકોનું ખેતર છે એમાં રોજડા હતા, તો એકદમ વાડી આટો મારી. તો ફિલહાલ હું આવી ગયો વાડીએ. અને ભાઈ જ્યાં રોજડા હતા ના તો એક બે ભાઈ આવ્યા હતા, તો એ રોજને ઉસ્કારી મૂક્યા હતી અને કાઢી મૂક્યા હતા. તો પણ અત્યારે હું પણ હવે થોડીક વાર માટે ઘરે નીકળવાનું છે, કેમ કે દોસ્તો આજે તો એકદમ મસ્ત દિવસ નીકળી ગયો. કેમ કે ભાઈ આજે અમે ગયા સોનારી હું ને જયેશ ગયા હતા, બે ભાઈઓ સોનારી વાળ કપાઈ ગયા, એકદમ મસ્ત રીતે વાળ કાપ્યા. અને હું તમને એ દુકાનનું લોકેશન પણ નાખી દઈ, અને એ દુકાનનું લોકેશન તમને પણ કહી દઉં એકદમ, કેમ કે ભાઈ કેસરિયાથી જતા આપણે સોનારી ગામ છે, સોનારી ગામમાં એની દુકાન છે, હાઈવે ઉપર જ છે. તો એકદમ જરૂર ચેકઆઉટ કરજો. અને ભાઈ એકદમ મસ્ત રીતે વાળ કાપી નાખ્યા હતા. અને ભાઈ એનું લોકેશન હું કેપ્શનમાં નાખી દીધું, એકદમ જરૂર ચેક કરી લેજો એકદમ. અને ભાઈ આજે આ વિડીયોને આયોજન કરી દેતો. આઈ હોપ તમને બધાને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી આ પેજને ફોલો જરૂર કરી લેજો. અને હવે તમને બધાને મળું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે, હર હર મહાદેવ.